એક ગામ હતું, ધોળી નદી કાંઠાના નામે. ગામ નાનું હતું, પણ લોકોના દિલ બહુ મોટા હતા. સવારે ખેતરના પક્ષીઓના કલરવ સાથે ઉઠતું ગામ, બપોરે તપતી ધૂપમાં શાંત થઈ જતું ગામ, અને સાંજે ચાની કીટલી પાસે હસતા બોલતા માણસોથી જીવતું ગામ. એ ગામના મધ્યમાં એક કરિયાણાની મોટી દુકાન હતી. દુકાનનું નામ હતું મહાદેવ જનરલ સ્ટોર. દુકાન ચલાવતા હતા શેઠ હરિભાઈ. ગામમાં બધા તેમને શેઠજી કહેતા. શેઠ હરિભાઈ બહારથી બહુ સારા હતા. ગોળ ચહેરો, માથે સફેદ ટોપી, કાન પર પેન, અને વાત કરવાની મીઠાશ એવી કે જાણે ખાંડની બોરીમાંથી શબ્દોની નીકળતા હોય. દુકાન પર આવે ત્યારે આવો ભાઈ, આવો બહેન, શું આપું, શ્રેષ્ઠ માલ, નફો ઓછો, સેવા વધારે, એમ બોલીને ગ્રાહકોને ભોળવતા. ગામના લોકો પણ વિચારતા કે શેઠ સારા લાગે માણસ છે, કારણ કે તેમના હાથમાં બધું મળતું હતું. ચોખા, દાળ, તેલ, મીઠું, મસાલા, સોડા, ચા, બિસ્કિટ, મીઠાઈ, સાબુ, કાસા ધાણા, જીરું અને ઘરનો દરેક નાનકડો જરૂરી સામાન. પણ શેઠને હરિભાઈને દિલમાં એક ધૂંધળી વાત હતી. તેઓ ધીમે ધીમે ગ્રાહકોને છેતરવા લાગ્યા હતા. કોઈને ઓછું વજન આપવું, કોઈની દાળમાં જૂનો માલ મિક્સ કરવો, કોઈની વધુ પૈસા લેવા, અને કોઈના ગામના ભોળા લોકોને આ તો ખાસ કંપનીનો નવો માલ છે કહીને જૂનો માલ પકડાવી દેતા. ગામના લોકો દુકાન પર વિશ્વાસ કરતા હતા, એટલે શરૂઆતમાં કોઈને શંકા પણ નહોતી ગઈ. દુકાનમાં એક છોકરો પણ કામ કરતો હતો. નામ હતું કાનો. કાનો માત્ર 16 વર્ષનો હતો. પાતળો, હંમેશા ખિસ્સામાં પેન્સિલ રાખતો, અને એની આંખોમાં એવી ચમક હતી કે તે જોઈને લાગતું કે છોકરો ભલે નાનો છે, પણ મનનો મોટો છે. કાનો શેઠના કામમાં મદદ કરતો હતો. માલ ગોઠવવો, હિસાબ લખવો, ગ્રાહકોને થેલો આપવો, અને ઘણીવાર કટોરામાંથી દાણા છાંટી આપવા, આ બધું એનું કામ. કાનાને થોડા સમય પછી શેઠની ચાલ સમજાઈ ગઈ. એક દિવસ કાનો ચોખાની કોથળી તોડતો હતો. તેણે જોયું કે તોલમાં અડધો કિલો ઓછું આવી ગયું છે. તેણે ધીમેથી કહ્યું, શેઠજી, આ તો ઓછું છે. શેઠ હરિભાઈએ આંખ ઊંચી કરીને કાનાને જોયો અને બરાબર મીઠા અવાજે બોલ્યા, અરે કાનો, ગ્રાહકને એટલી ખબર ક્યાં પડે છે. બેસ, તું તારી પેન્સિલ ચલાવ, બાકીનો હિસાબ હું જાણું છું. કાનોને એ વખતે લાગ્યું કે કંઈક ખોટું છે, પણ શેઠની નોકરી જવાની ડરથી તેણે ચૂપ રહ્યો. ગામમાં નોકરીઓ ક્યાં સરળ હતી. ગરીબ ઘરની મા બાપની આશા એની કમાણી પર હતી. ચૂપ રહ્યો, પણ મનમાં ગાંઠ પડી ગઈ. એક સાંજે ગામમાં વૃદ્ધ ગંગામાં દુકાને આવ્યા. તેઓ પગથી ચાલીને આવે, હાથમાં જૂની થેલી, અને એમની આંખોમાં હંમેશા સ્નેહ. તેમણે કાનોને કહ્યું, બેટા, 2 કિલો ચોખા અને અડધી કિલો દાળ આપજે. કાનો તોલવા ગયો. શેઠ દૂરથી પણ શેઠ ખુરશી પર બેઠા હતા. કાનોને ખબર હતી કે ગંગામાં ગરીબ છે, અને થોડું ઓછું તેમના ઘરમાં બહુ મોટી વાત બની જાય. પણ શેઠને જોઈને કાનો ચૂપ રહ્યો. ચોખા આપ્યા, ગંગામાં પૈસા કાઢ્યા. શેઠ હરિભાઈએ ઝડપથી ગણતરી કરી અને બોલ્યા, ગંગામાં આજે તો ભાવ વધ્યો છે. ગંગામાં આશ્ચર્યથી બોલ્યા, અરે પણ કાલે તો ઓછો હતો. શેઠ હસ્યા, હા હા હા, કાલે જૂનો ભાવ હતો. બજારમાં બધું મોંઘું થઈ ગયું. ગંગામાએ હળવા હાથથી થેલી ચકાસી. એમને લાગ્યું કે દાળ પણ થોડી ઘણી જુદી છે, પણ તેઓએ કંઈ કહ્યું નહીં. કારણ કે ગામમાં વૃદ્ધ લોકો ઘણા
સમયથી શીખી ગયા હતા કે મોટાઓ સામે વાદ કરવામાં શરમ અને થાક બંને વધે છે. એમણે પૈંચા સૂકવ્યા અને ધીમે પગે બહાર નીકળ્યા. થોડી દૂર જતાં એક રસ્તામાં કિનારે ઊભેલા છટ્ટા રમતા કેટલાક યુવાનો હસવા લાગ્યા. હા 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 હા. તેમાંથી એક બોલ્યો, શેઠ, ફરી કોઈને ચમકો આપી ગયો લાગે છે. બીજો હસ્યો, હા હા, એ તો હવે માસ્ટર છે. કાનોને એ હાસ્યમાં પણ કડવાશ લાગી. એને પહેલી વાર સમજાયું કે લોકો શેઠના વખાણ કરતા નહીં, એની ચાલાકી ડરે છે, મજાક કરે છે. પણ શેઠ તો પોતાના પૈસા ઢગલા જોઈને ખુશ રહેતા. એ જ દિવસોમાં ગામમાં એક અજીબ ઘટના બની. એક રાત્રે દુકાનની પાછળના ખૂણામાં પડેલા જૂના સાડલા અને કોથળાઓમાં ઉંદરડાઓએ ચરાચર કાપ્યું. ઘણા મસાલાઓ પડીકાઓ ફાટી ગયા, ચોમાસાના પાણી પણ પડ્યું અને દાળમાં કીડા પડ્યા. સવારે શેઠે દુકાન ખોલી ત્યારે દુર્ગંધ આવી. ગુસ્સામાં આવેલા ચહેરો કરીને તેમણે બૂમ પાડી, કાનો, આ શું થયું? કોણે રાખ્યું આ બધું? કાનો હક્કા બક્કા થઈ ગયો. શેઠજી, હું તો ગઈકાલે બધું સાફ કરીને ગયો હતો. શેઠે ગુસ્સામાં સંપલ ફેંક્યું. તો પછી આ ભૂત રાખીને ગયું છે કે શું? તું દાદાગીરી કરતો થયો છે કે? કાનો ચૂપ રહ્યો. અંદરથી તેને રડવું આવી ગયું, પણ અડગ ઊભો રહ્યો. શેઠની પોતાની ખરાબ વ્યવસ્થા અને લાલચનો દંડ હવે માલને મળતો હતો, છતાં શેઠ પોતાની ભૂલ માનતો ન હતો. બદલે કાનો પણ આરોપ મૂકતો રહ્યો. ગામના થોડા ગ્રાહકો આ સાંભળીને હસ્યા. શેઠ હવે કાનો પર દોષ નાખે છે એમ તેઓ ગુપચુપ કરવા લાગ્યા. શેઠનું નામ ગામમાં ધીમે ધીમે ખરાબ થવા લાગ્યું. પહેલાં જે લોકો હસીને દુકાને આવતા, હવે માથું ફેરવીને જતા રહે. કેટલાક ગ્રાહકો તો બીજે ગામ દુકાનેથી સામાન લાવવા લાગ્યા. શેઠે આ જોયું, પણ હજી પણ સમજાયું નહીં. તેઓ વિચારે, મારું ચાલકપણું છે એટલે લોકો પાછા આવી જશે. એ જ તેમની મોટી ભૂલ હતી અને આ ભૂલ એને નડવાની હતી. એક દિવસ ગામમાં વરસાદ પડ્યો. ઝાપટા એકલા ઘમઘોર કે રસ્તા ચીકણા થઈ ગયા. એટલો ચીકણો કે ચાલી ના શકાય. દુકાનમાં ઓછી ભીડ હતી. એ સાંજે એક નવયુવાન ખેડૂત નામે મનોજ દોડતો દોડતો આવ્યો. એનો ચહેરો થાકેલો, આંખો ચિંતાથી ભરેલી. તેણે કહ્યું, શેઠજી, થોડું તેલ અને દાળ આપો. ઘરમાં દીકરીને તાવ છે અને ઘરમાં બટાટા પણ ઓછા છે. શેઠ હરિભાઈએ તરત જ ભાવનો ટોટલ માર્યો. મનોજને જણાવ્યો. મનોજે પૈસા કાઢ્યા, પણ પૂરતા નહોતા. તેણે વિનંતી કરી, શેઠજી, કાલે આપી દઈશ. આજે ઘરે બહુ તકલીફ છે. શેઠે કડક અવાજમાં કહ્યું, આપણી દુકાન ધર્મશાળા નથી. પૈસા વગર માલ નહીં મળે. તારે પૈસા માલ જોતો હોય તો પૈસા પહોંચાડ. મનોજના આંખમાં પાણી આવી ગયા. શેઠજી, મારી દીકરી. તેણે વાક્ય અધૂરું મૂક્યું. કાનોને ખૂબ દુઃખ થયું. એણે ધીમેથી કહ્યું, શેઠજી, થોડી મદદ થઈ જાય તો? શેઠે તેને આંખ ચોળીને જોયો. તું બહુ દયાળુ બન્યો છે. દુકાન તારી છે. અહીં હું જેમ કહીશ તેમ જ થશે, તું કે તેમ નહીં. મનોજ થોડો સમય ઊભો રહ્યો, પછી હાથ જોડીને બોલ્યો, સારું શેઠજી, હું બીજે ક્યાંક જોઉં છું. એ જ સમયે એક ઠંડા પવનનો ઝોકો આવ્યો અને દીવાટિયાની જ્યોત ઝબકી. દુકાન અંધારી લાગી. મનોજ બહાર ગયો ત્યારે વરસાદમાં એની ખભા ભીંજાઈ ગયેલી. કાનો દુકાનની ચાંપલ પર નજર રાખતો રહ્યો. દિલમાં કાંઈક તૂટતું હતું.
તેને લાગ્યું કે પૈસા કમાવાનો રસ્તો આવો પણ હોઈ શકે. પણ માનવતાના વગરનું ધન માણસને અંદરથી ખાલી કરી દે છે. બીજા દિવસે સવારે ગામના શાળાના માસ્તર, જેનું નામ હતું હરગોવિંદભાઈ, દુકાને આવ્યા. તેઓ બહુ સમજદાર હતા. બધાએ તેમની વાત સાંભળતા હતા, કારણ કે શિક્ષક હતા તો તે બહુ સમજદાર હતા. તેમણે ચોખાની થેલી હાથમાં લીધી, તોળી જોઈ અને શેઠને કહ્યું, શેઠ, આમાં તો ઘણું ઓછું હોય તેવું લાગે છે. શેઠ હસી પડ્યા, હા હા હા, માસ્તર, તુલા બગડેલી હશે. માસ્તરે શાંતિથી કહ્યું, તુલા જેટલી બગડે એટલી એકવાર, પણ તમારી રીત રોજ બગડે છે. દુકાનમાં થોડી ક્ષણો માટે સંપૂર્ણ શાંતિ છવાઈ ગઈ. કાનોના કાન ગરમ થઈ ગયા. માસ્તરે આગળ કહ્યું, ગામમાં ઘણા લોકો ફરિયાદ કરે છે. કોઈને જૂનો માલ, કોઈને ઓછું વજન અને કોઈને વધારે ભાવ. શેઠ, ધન માણસને મોટો નહીં બનાવતું, સત્ય માણસને મોટો બનાવે છે. શેઠ હરિભાઈને પહેલી વાર એવું લાગ્યું કે કોઈએ તેમની છાતી સુધી હાથ પહોંચાડી દીધો છે, હૃદય બનાવીને દીધું છે. પણ તેને હજી પણ રોષમાં બોલ્યા, તમારે શું ખબર? હું વ્યવહાર કરું છું. માસ્તરે સ્મિત કર્યું, વ્યવહાર નહીં શેઠ, આ તો વેપાર ઠગાય છે. એ સાંભળીને દુકાનની બહાર ઊભેલા થોડા લોકોના ચહેરા પર કડવાશ અને હાસ્ય બંને આવી ગયા. કોઈ બોલ્યા, હવે તો વાત બહાર આવી ગઈ. બીજા બોલ્યા, શેઠ હવે શું કરશે? હા, હવે શેઠને થોડુંક અઘરું પડશે. શેઠનો ચહેરો લાલ થઈ ગયો. એમને પહેલી વાર લાગ્યું કે લોકો તેમની ઇજ્જત નહીં, તેમની મજાક કરી રહ્યા છે. એ રાતે શેઠ ઊંઘી શક્યા નહીં. દુકાન બંધ હતી. અંદર બેસીને તેઓ ગણતરી કરતા હતા. પણ આ વખતે હિસાબનો કાગળ નહીં, પોતાના જીવનનો હિસાબ હતો. એમની આંખ સામે ગંગાબાની થેલી, મનોજની ભીની આંખો, માસ્તરની કડકડી વાણી અને ગામ લોકોના કટાક્ષ બધા વારે વારે દેખાતા હતા. હું શું કરી બેઠો? એમને ધીમેથી થયું. આ મારાથી શું થઈ ગયું? મને કાંઈ સમજાતું નથી. કાનો બાજુમાં જ બેઠો હતો. તેને હિંમત કરીને બોલ્યો, શેઠજી, જ્યારે માણસ થોડું વધારે કમાવા લાગે છે ત્યારે પોતાનું સન્માન ગુમાવી બેસે છે. આ બાજુ તમારે પણ એવું જ થયું છે શેઠ. શેઠે કાનાને જોયો. તો તું પણ મને દોષ આપે છે? કાનો નરમ અવાજે કહ્યું, દોષ આપતો નથી શેઠજી, સમજું છું, પણ હવે બદલાઈ જોઈએ. શેઠજી, આ વખતે હવે આપણા જીવનમાં થોડોક બદલાવ લાવીએ અને આપણે કંઈક નવી ઉન્નતિ કરીએ, તો જ શેઠ આપણામાં કંઈક નવીનતા આવશે. શેઠ લાંબો શ્વાસ લીધો. પહેલી વાર તેમને પોતાના હૃદયમાં ઊંડો ભાર લાગ્યો. તેઓ ચૂપ થયા. આ ચૂપ એટલે ભારે ન હતી કે જાણે લાંબા સમયથી દબાયેલા શ્વાસ બહાર નીકળતો હોય. બીજા દિવસે શેઠ હરિભાઈને દુકાનને આગળના ભાગમાં એક બોર્ડ લગાવ્યું. એ પર મોટા અક્ષરે લખ્યું, દરેક સામાન બરાબર વજનથી, સાચા ભાવથી. જો ભૂલ હોય તો તરત બતાવો. ગામના લોકો અટપટા ચહેરે એ બોર્ડ વાંચતા હતા. કેટલાકને વિશ્વાસ આવ્યો નહીં. શું ખરેખર શેઠ સુધર્યો? કોઈ પૂછે, જુઓ, 2-4 દિવસ પછી ફરીથી પાછો એવો ને એવો થઈ જશે. શેઠે ગામની બેઠક બોલાવી. બધા લોકો આવ્યા. માસ્તર, ગંગાબા, મનોજ, ખેડૂત, દુકાનદાર, થોડા યુવાનો પણ આવ્યા અને કેટલાક શંકાળુ ચહેરાઓ પણ આવ્યા. શેઠ હરિભાઈએ હાથ જોડ્યા અને બોલ્યા, ગામના ભાઈઓ અને બહેનો, હું ઘણા સમયથી તમારી સાથે ખોટું કરતો રહ્યો. ઓછું તોલવું, વધારે લેવું, જૂનો માલ વેચવો, આ બધું મારી લાલચના લીધે થયું.
અને મેં તમારી સાથે ઘણું ખોટું કર્યું છે. હું તમારી સાથે નહીં, મારા જ માણસાઈ સાથે હું છેતરપિંડી કરતો હતો. આજે હું તમારા બધા સામે માફી માંગુ છું. તમે મને માફ કરશો? માસ્તર થોડો સમય શાંતિથી બેઠા, પછી બોલ્યા, માફી શબ્દથી મોટું કામ વિશ્વાસ પાછો જીતવાનું છે. ગંગાબા ઊભા થયા. એમની આંખોમાં ગુસ્સો ઓછો અને કરુણા વધારે હતી. તેમણે કહ્યું, શેઠ, માણસ ભૂલે ત્યારે તો સાચા દિલની સુધરે છે, તો ગામ અને ફરી સ્વીકારી શકે. પણ એ માટે તમારે હવે સાચું જીવવું પડશે અને તમારે તમારી રીતે જ અમારી સાથે વ્યવહાર રાખવો જોશે. મનોજે પણ શાંતિથી કહ્યું, મારી દીકરીને ત્યારે તમે મદદ ન કરી, પણ આજે તમારે સાચું બોલ્યા એટલું ઓછું નથી. શેઠની આંખોમાં પાણી આવી ગયા. એ પાણી દુઃખનું પણ હતું અને મુક્તિનું પણ. એ રાત પછી શેઠને દુકાન ચલાવવાની રીત બદલી. તોલકા ચકાસ્યા, જૂનો માલ અલગ કર્યો, ઓછું આવતું હોય તો તરત જણાવી દીધું અને ગરીબ લોકોને ઉધાર આપવાનું પણ શરૂ કર્યું. આ રીતે દુકાનમાં નવો બદલાવ લાવ્યા શેઠ. પણ સાચી નોંધ સાથે છે. એક ખૂણામાં ઉધારખાનું રાખ્યું, જ્યાં લોકોની મુશ્કેલી લખાતી. કાનોને હવે માત્ર કામદાર નહીં, વિશ્વાસપાત્ર સહાયક માણસ મળ્યો. આ રીતે કાનોને પણ બહુ સારું લાગ્યું. થોડા મહિનામાં દુકાનની છબી બદલાણી. લોકો પાછા આવવા લાગ્યા. પણ આ વખતે તેઓ ભોળા ન હતા, તેઓ જાગૃત હતા અને તે સમજી ગયા કે હવે શેઠને બદલવું જોશે. તેઓ જોઈને લેતા, તોડી લેતા. શેઠ હવે હસતા અને હાસ્યમાં નાટક નહીં, નિખાલસ હતા. એક દિવસ ગામના છોકરાઓ દુકાન પર આવ્યા અને બોલ્યા, શેઠ, હવે કોઈ ચમકો નહીં ને? શેઠ હસી પડ્યા. જો ચમકો આપ્યો તો કાનો મારી દુકાન મારા હાથમાંથી લઈ લેશે. પણ આ સાંભળીને તો કાનાને પણ બહુ સારું લાગ્યું. બધા હસ્યા. એ હાસ્યમાં જૂની કડવાશ નહોતી. એ હાસ્ય માણસાઈની જીતનું હતું. પરંતુ શીખ અહીં પૂરી નથી થતી. એક વર્ષ બાદ ગામમાં મોટા તહેવાર આવ્યો. બધા ઘરોમાં મીઠાઈ, ખીચડી, ફરિયાળી અને સામાન્ય અને મસાલાની જરૂર હતી. દુકાન પર ભીડ જામેલી. શેઠ અને કાનો બંને દોડતા અને કામ કરતા. ફૂલ ભીડ હતી છતાં પણ બધાને પૂરતું પાડતા. એક સમયે શેઠે જોયું કે બહાર એક વૃદ્ધ ભિખારી જેવી હાલતમાં ઊભો હતો. કપડાં ફાટેલા, પગ ધૂળથી ભરેલા અને હાથમાં નાનો થેલો. તેણે કહ્યું, બેટા, થોડું મીઠું આપશો? શેઠ તરત બહાર આવ્યા. કાનાને કહ્યું, મીઠું તોડીને આપ. કાનો તોડવા ગયો, પણ શેઠે રોકીને કહ્યું, આજે ભાવે નહીં, દિલે માપજે. તું તારા દિલથી માપી લેજે. કાનાએ આસપાસના લોકો થોડી ક્ષણ માટે ચૂપ થઈ ગયા. શેઠે વૃદ્ધના હાથમાંથી મીઠું અને થોડો ચોખા મૂક્યા. વૃદ્ધની આંખમાં ચમક આવી. એ ધીમેથી બોલ્યો, બેટા, આજે તું મનથી અમીર દેખાય છે. શેઠ થોડું હસ્યા અને મનથી અમીર બનતા બહુ વાર લાગી. પણ કામ સારું થયું અને તે હવે ધીમે ધીમે બધાની સાથે હળવા ભળવા લાગ્યા. વૃદ્ધે કહ્યું, પહેલાં જે પૈસા આપી દેતા નહીં, તેને જીવન પાઠ આપે છે. જે પાઠ સ્વીકારી લે તે સાચા માણસ બની જાય છે. અને તું પણ અત્યારે એક સાચો માણસ બનવા લાગ્યો છો. એ સાંભળીને કાનોના મનમાં ફરીથી એક પ્રકાશ થયો. એને સમજાયું કે હવે જીવનમાં જીત માત્ર ધન કમાવાથી નહીં, પણ માણસોને ન દુખાડવામાં, એને દુઃખ આપવા વગેરેમાં બહુ સુખ મળે છે. સમજણ એ છે કે બીજા કોઈને છેતરવાથી થોડા રૂપિયા મળતા હોય છે, પરંતુ અંતરમાં શાંતિ ક્યારે મળતી નથી. અને જ્યારે માણસ ભૂલ સ્વીકારે છે ત્યારે એ નબળો નથી રહેતો, એ વધારે મોટો બની જાય છે. તેના જીવનમાં બધું ઉન્નતિ થાય છે. વર્ષો પસાર થયા.
મહાદેવ જનરલ સ્ટોર ગામની સૌથી વિશ્વસનીય દુકાન બની. શેઠ હરિભાઈ હવે ગામ માત્ર દુકાનદાર નહોતા, એક ઉદાહરણ હતા. કાનો ભણ્યો પણ, અને પછી તે દુકાનમાં ભાગીદાર બન્યો. માસ્તરે તેને કહ્યું હતું, સાચું કામ મોડું શીખાય તો પણ સારું, ખોટું કામ વહેલું શીખાઈ જાય તો પણ નુકસાન જ કરે છે. એટલે ખોટું કામ ક્યારેય શીખવું ન જોઈએ, અને જીવનમાં સારા કામ કરવાથી આપણા જીવનમાં ઉન્નતિ આવે છે. અને ખોટા કામ, માણસને દુઃખી કરવા, એ બધું બંધ કરવું જોઈએ. અને ગામના લોકો આજે પણ એ કિસ્સો યાદ કરે છે. તેઓ કહે છે, શેઠ હરિભાઈનો દિવસ હતો, લાલચથી શરૂ થયો હતો, પણ અંત સત્યથી થયો. કોઈ હસીને કહે છે, હા 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 હા, પહેલા શેઠ હતા, પછી શીખ્યા. કોઈ ગંભીર થઈને કહે, લાલચ માણસને તાત્કાલિક નફો નહીં આપે, પણ લાંબી હાર આપે છે. અને કોઈ વૃદ્ધ તો એટલું કહે છે, કરણી એવી જ ભરણી, જેવું કરશો તેવું જ પામશો. એ જ વાર્તાની સૌથી મોટી શીખ હતી. બીજાને છેતરવાથી ક્યારેય હમણાંનો લાભ મળે, પણ એ હૃદયની કાટમાં માણસ પોતે જ સમાઈ જાય છે. અને જો એ સજા પછી માણસના સારા માર્ગે વળી જાય, તો એ સતાયન માટે પ્રેમાળ બની જાય. માણસ ભૂલે પણ સંભળે શકે, માણસ લડે પણ સુધરી શકે, માણસ પડે તો ઊભો થઈ શકે, અને જ્યારે ઊભો થાય ત્યારે તેની